નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે વાયુના નિયમો પર અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા લઈએ બોયલ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો બોયલનો નિયમ। તો મિત્રો 1668માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે નિશ્ચિત જથ્થાના વાયુ માટે નિયત દબાણ અને કદ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો। તો આપણે શરૂઆત કરીએ બોયલનો નિયમ ક્વેશ્ચન। બોયલનો નિયમ લખી આલેખ સહિત સમજાવો। આલેખ સહિત સમજાવો। તો મિત્રો હમણાં કીધું પ્રમાણે 1662માં ઈસવીસન 1662માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે નિશ્ચિત જથ્થાના વાયુ માટે નિયત તાપમાન અચળ રાખ્યું। મિત્રો આપણે જાણીએ છીએ કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો વાયુને ઉષ્મા ઉર્જા મળે। વાયુની ઉષ્મા ઉર્જાનું ગતિ ઉર્જા રૂપાંતર થાય અને એને કારણે કદમાં શું થાય? વધારો થાય। એટલે રોબર્ટ બોયલે શું કર્યું? તાપમાનને અચળ રાખ્યું અને તે વખતે તેના દબાણ અને કદમાં ફેરફાર કરીને દબાણ અને કદ શોર્ટમાં લખીએ આપણે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ રજૂ કર્યો। આપણે એને એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ। એને શું કર્યું? આવું એક સિલિન્ડ્રિકલ એક પાત્ર લીધું, એની અંદર એને પિસ્ટન લીધું। આ શું છે? પિસ્ટન છે। આ પિસ્ટનનું હેન્ડલ છે, હાથો છે। આ પિસ્ટનને તમે ઉપર નીચે સરકાવી શકો છો। અહીંયા શું છે? વાયુ છે, ગેસીસ છે, કોઈ ગેસ કે ગેસીસનું મિશ્રણ છે, વાયુનું મિશ્રણ છે। એને શું કર્યું? તો કે પિસ્ટનની ઉપર દબાણ આપ્યું અને દબાણ આપ્યું એટલે પિસ્ટન નીચે તરફ ખસ્યું। એટલે કે વાયુ, આપણે જાણીએ કે વાયુ સંકોચનશીલનો ગુણ ધરાવે છે, વાયુ દબનીય હોય છે, બરાબર છે, અને એને કારણે વાયુ સંકોચ આવે એટલે વાયુનું કદ શું થઈ ગયું? ઘટી ગયું। એટલે એને એક્સપેરિમેન્ટ કર્યો, એના ઓબ્ઝર્વેશન આપણે હાઇપોથેટિકલી અત્યારે લખીએ। તો સપોઝ શરૂઆતમાં જ્યારે એની પર કોઈ પણ પ્રેશર એપ્લાય ના કર્યું તે વખતે ધારો કે એનું પ્રેશર 1 બાર હતું, એની ઉપર જે લાગતું પ્રેશર છે એ કેવું છે? 1 બાર છે। તે સમયે તો કે આ જે વાયુનું અંદર જે કદ છે એ વાયુનું કદ ધારો કે મને મળ્યું 10 મીટર મળ્યું। હવે તો કે એની ઉપર દબાણ એપ્લાય કર્યું, ધારો કે એનું દબાણ શું કર્યું? 2 બાર કર્યું। હવે દબાણમાં તમે વધારો કરો છો, તમે એની ઉપર વજન મૂકો છો, કોઈ પણ રીતે વજન વધારો છો એની ઉપર, એટલે કે શું થયું? દબાણમાં વધારો થયો। તો તમે જ્યારે 2 બાર દબાણ કરો છો ત્યારે પિસ્ટન નીચેની તરફ સરકશે એટલે વાયુ સંકોચાશે અને ધારો કે તે વખતે તેનું કદ થયું 5 મીટર। ફરીથી એને દબાણ વધાર્યું પિસ્ટન ઉપર, તો શું થયું? તો ધારો કે એનું દબાણ 4 બાર કર્યું એટલે ડબલ કર્યું, તો તે વખતે એનું કદ અડધું થઈ ગયું, જે હતું એના કરતા 2.5 મીટર થઈ ગયું। ફરી એને જ્યારે લાસ્ટ સ્ટેજ ફરી એની ઉપર પ્રેશર કરું તો હવે જ્યારે 5 બાર દબાણ કરે છે ત્યારે એનું કદ ઘટીને 2 મીટર થઈ જાય છે મિત્રો। અને જ્યારે દબાણ એની 10 બાર દબાણ લગાડે છે એની ઉપર પિસ્ટન ઉપર ત્યારે એ વધુ નીચે ઉતરે છે અને તે વખતે એનું કદ 1 મીટર થઈ જાય છે। તો રોબર્ટ બોયલે આ અવલોકનો પરથી નોંધ્યું કે જ્યારે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે છે P અને V નો ત્યારે એ અચળ મળે છે। 10 10 10 10 10 એટલે એના પછી નક્કી કર્યું કે P અને V નો ગુણાકાર જ્યારે કરવામાં આવે ત્યારે નિશ્ચિત જથ્થાના વાયુ માટે નિયત તાપમાને, તાપમાન કેવું રાખવું છે? અચળ રાખવું છે। અહીંયા તાપમાન કોન્સ્ટન્ટ છે, અહીંયા તાપમાન કેવું છે?
કોન્સ્ટન્ટ છે. તો અચળ તાપમાને P અને V નો ગુણોત્તર અચળ આવે છે એટલે એને એ જગ્યાએ K લઈ લીધું. તો અહીંયા થયું શું, P ચલે છે P બરાબર K upon V એટલે થયું શું, P ચલે છે 1 upon V. આ રીતે. તો એની પરથી નિયમ બનાવ્યો મિત્રો. આપણે હવે સીધો નિયમ લખીશું. તો રોબર્ટ બોયલે જણાવ્યું કે નિયત તાપમાને, નિશ્ચિત તાપમાને અથવા અચળ તાપમાને નિશ્ચિત જથ્થાનો વાયુનું કદ, અહીંયા વાયુનું કદ, જથ્થો બદલાતો નથી, કદ બદલાય છે. તો નિયત તાપમાને નિશ્ચિત જથ્થાનો વાયુ, અહીંયા આપણે લખી દઈએ એક શબ્દ, અહીંયા જે વાયુ છે એ બહાર જતો નથી એટલે કે એ જથ્થો કેવો છે, અચળ છે. તો નિયમ સાંભળ્યો, અચળ તાપમાને અચળ જથ્થો એટલે કે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દબાણ જેમ વધે છે તેમ કદમાં શું થાય છે, ઘટાડો થાય છે. તો આના પરથી નિયમ આપ્યો. નિયમ શું કહે છે કે અચળ તાપમાને, અચળ લખો, નિશ્ચિત લખો, નિયત લખો, બધું એક જ છે મિત્રો. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તેને લખવાના વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ધારો કે વાયુનું દબાણ P છે અને ધારો કે વાયુનું કદ V છે, તો આપણે રિલેશન શું આપી શકીએ, P is inversely proportional to 1 upon V. દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ કન્ડિશન શું છે, જ્યાં વાયુના અણુનો જથ્થો કયો છે, નિશ્ચિત છે, એટલે એને n વડે દર્શાવીએ. જ્યાં n અને તાપમાન, ટેમ્પરેચર T કેવું છે, અચળ છે, કોન્સ્ટન્ટ છે. બરાબર છે. તે વખતે શું થશે, P ચલે છે 1 upon V. હવે જો ચલે છે કરી નાખીએ તો આપણે સપ્રમાણતા આજ્ઞા મૂકવો પડે. તો લખી શકીએ આપણે કે P બરાબર K upon V. આનો અર્થ શું થયો, P બરાબર K, જ્યાં K શું છે, સપ્રમાણતા અચળાંક. હવે આપણે બીના બાજુ લઈ આવીએ તો લખી શકીએ આપણે, તેથી P into V બરાબર K. તો આના પરથી આપણે નિયમ લખી શકીએ ને મિત્રો. શું, આનો આ નિયમ, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને કદનો ગુણાકાર કેવો જોવા મળે છે, અચળ જોવા મળે છે. તો આપણે ફરીથી આ નિયમ લખીએ. શું લખાય, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને કદનો ગુણાકાર અચળ જોવા મળે છે. હવે ધારો કે તમને કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગ આપે છે, તમને કોઈ એક કોયડો આપેલો છે, તમને એવું કીધું છે કે શરૂઆતની પરિસ્થિતિમાં એનું દબાણ P1 છે અને કદ V1 છે. જ્યારે એનું દબાણ P2 કરવામાં આવે તો ત્યારે એનું કદ V2 કેટલું થશે. તો આપણે અહીંયા લઈશું કે ધારો કે પ્રારંભિક પરિસ્થિતિમાં, જો પ્રારંભિક પરિસ્થિતિમાં, શરૂઆતની પરિસ્થિતિમાં, પ્રારંભિક પરિસ્થિતિમાં દબાણ P1 અને કદ V1 હોય તથા બીજી પરિસ્થિતિમાં અથવા અંતિમ પરિસ્થિતિમાં, પ્રયોગ પૂરો થઈ ગયો છે દાખલા તરીકે,
તમને કદાચ આ નહીં દેખાતો હોય, હું વિડીયો તમને નીચું કરીને બતાવીશ હમણાં. તો અંતિમ પરિસ્થિતિમાં જો દબાણ P2 હોય અને કદ V2 હોય અને કદ V2 હોય તો આ સૂત્રનો નંબર 1 આપીએ તો સમીકરણ 1 પરથી લખી શકાય. કોઈ એક જ તાપમાને પ્રયોગ કરી રહ્યા છે તો શરૂઆતમાં P1 અને V1 છે, તો P1 અને V1 નો જે ગુણાકાર આવશે એ કેટલો આવશે? K આવશે. બીજી પરિસ્થિતિમાં P2 અને V2 થશે કદ અને દબાણ, તો તે તો ગુણાકાર એનો જ આવશે. તમે અહીંયા જુઓ, આ પહેલી પરિસ્થિતિ છે, એમાં પણ ગુણાકાર અચળાયો, બીજી પરિસ્થિતિમાં ગુણાકાર અચળાયો, ત્રીજીમાં પણ ગુણાકાર અચળાયો. તો લખી શકીએ આપણે કે P1 V1 બરાબર P2 V2. તેથી P1 V1 બરાબર P2 V2. મિત્રો હવે આ વસ્તુ આપણે આલેખ દ્વારા સાબિત કરીએ. તો સૌ પહેલા આપણે શું કરીશું તો કે આપણે P અને 1/V નો આપણે આલેખ દોરીએ. તો આલેખ દ્વારા આપણે સમજૂતી મેળવીએ. આલેખ દ્વારા સમજૂતી. પહેલો આલેખ આપણે કેવો લીધો તો કે દબાણ P વર્સિસ 1/V. આપણે એનો આલેખ જોઈએ. બરાબર છે. તો તમે અહીંયા જુઓ, અહીંયા આપણે શું કરીશું તો કે આ દબાણ તરીકે લઈશું, પ્રેશર તરીકે લઈશું, અને અહીંયા આપણે શું કરીશું? વોલ્યુમ લઈશું. તો ઉપર તરફ જાવ છો y અક્ષ તરફ, y અક્ષ જે આપણે ઉપર તરફ જઈએ તો પ્રેશર વધે છે, અને આમ v તરફ જઈએ આમ x અક્ષ તરફ, y અક્ષ તરફ ઉપરની તરફ જઈએ તો દબાણ વધે. આ બાજુ તમે રાઈટ હેન્ડ સાઈડ તરફ જાવ છો તો કદ વધે છે. એનાથી ઉલટું આમ જો તો કદ ઘટે, આમ જો તો દબાણ તો કે ઘટે. તો શું કરું છું તો કે ધારો કે કોઈ પહેલી કન્ડિશનમાં ધારો કે એનું દબાણ કેટલું છે, ધારો કે આપણે આ લઈએ દબાણ કેટલું છે 10 bar છે, તો એનું કદ કેટલું છે 1 લિટર છે, તો એનું કદ ધારો કે કેટલું અહીંયા થાય છે આ રીતે. પછીથી તો કે દબાણ મેં કેટલું કર્યું? 5 bar કર્યું, એટલે કે દબાણમાં ઘટાડો કર્યો, ત્યારે એનું કદ કેટલું થાય છે તો કે આટલું થાય છે. એટલે કદ શું થયું? વધ્યું. પછીથી 4 bar કર્યું, એટલે દબાણમાં ઓર ઘટાડો કર્યો. બરાબર છે. તો આ રીતે શું થયું તો કે હું જેમ જેમ દબાણ ઘટાડું છું તેમ તેમ કદ કેવું થાય છે? દબાણમાં ઘટાડો કરું છું તો કદ કેવું થાય છે? વધે છે. એટલે અહીંયા મને આલેખ કેવો મળશે તો કે અહીંયા મને આલેખ આ પ્રકારે મળશે. અને પછી શું થશે? અચળ થઈ જશે. બરાબર છે. આ ધારો કે કોઈ એક T1 તાપમાને મેં ગ્રાફ ડ્રો કર્યો, કોઈ એક T1 તાપમાને, અહીંયા ચલો ને T3 લખું છું ત્યારે. બરાબર છે. બીજો ગ્રાફ ડ્રો કરું છું, તાપમાનમાં વધારો કરું છું. મિત્રો તાપમાનમાં વધારો કરું તો શું થાય? કદ વધે. તો 1 bar દબાણે અહીંયા તમે જુઓ, અહીંયા હું તાપમાન ધારો કે આ જગ્યા ઉપર હું વધારું છું તો એનું કદ 1 નું 2 લિટર થશે. બરાબર છે. એટલે કદ શું થશે? વધશે. હું જેમ જેમ દબાણ વધારીશ, જેમ જેમ તાપમાન વધે છે એમ કદ કેવું થશે? વધશે. એટલે અહીંયા મને જે આલેખ મળશે આ રીતે, એ આલેખ આ પ્રકારે જોવા મળશે. આ ધારો કે તાપમાન T2 થયું, અને ધારો કે ત્રીજો એક્સપેરિમેન્ટ કર્યો, ધારો કે આ ટેમ્પરેચર T1 થયું. બરાબર છે મિત્રો. તો અહીંયા તમે જુઓ છો કે અહીંયા મને સમતાપી આલેખ મળ્યો એમ કહેવાય. કેમ તો કે આપણે શું કર્યું? તાપમાનને અચળ રાખી. અહીંયા તાપમાન કેવું છે તો કે તાપમાન કોન્સ્ટન્ટ રાખીએ છીએ. કોઈ એક પ્રાયોગિક પરિસ્થિતિમાં તાપમાન કેવું છે? કોન્સ્ટન્ટ છે. આ એક પ્રયોગમાં તાપમાન કોન્સ્ટન્ટ, બીજા પ્રયોગમાં તાપમાન કોન્સ્ટન્ટ, ત્રીજા પ્રયોગમાં તાપમાન કોન્સ્ટન્ટ. તો મિત્રો યાદ રાખો કે અચળ દબાણે, અચળ તાપમાને જે આલેખને મેળવવામાં આવે, અચળ તાપમાને મળતા આલેખને સમતાપી આલેખ કહે છે. અહીંયા બોયલના નિયમમાં આપણને સમતાપી આલેખ ફક્ર મળ્યો, એટલે આપણે એવું લખી શકીએ કે નિયત તાપમાને
નિયત તાપમાને P વિરુદ્ધ 1/V નો આલેખ કેવો મળે છે? વક્ર મળે છે. તેથી આ આલેખને સમતાપી વક્ર કહે છે. મિત્રો, જો આ આલેખ સીધો આ રીતે મળતો હોત, આ રીતે સીધો ઘટાડો થતો હોત, તો એવું કહી શકાય કે જેટલું દબાણ ઘટે છે એટલું જ કદ ઘટે છે એમ થાય. પણ અહીંયા દબાણના અહીંયા શું કહે છે? અહીંયા તો કે તમે જુઓ, અહીંયા દબાણ છે ને અહીંયા કદ છે, તો અહીંયા દબાણના ઘટડા સાથે કદ એક સરખું વધે છે, એક સરખા પ્રમાણમાં. પણ અહીંયા એક સરખા પ્રમાણમાં ઘટતું નથી. બરાબર છે? તો એને કારણે આપણો આલેખ કેવો મળે? આપણને વક્ર જોવા મળે. બરાબર છે? અહીંયા આપણે જોયું એ પ્રમાણે તાપમાન વધે છે. તમે જુઓ, અહીંયા અચળ દબાણે આપણે કોઈ દબાણને અચળ લઈ લઈએ. ધારો કે આપણે આ દબાણ લઈ લઈએ, દબાણ કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. પણ એ વખતે મને જે ગ્રાફ મળે છે એ ગ્રાફ તમે જુઓ. બરાબર છે? આ ગ્રાફ T3 નો છે એટલે આનું કદ કેટલું થયું? V3 થયું. આ આલેખ T2 માટે છે એટલે અહીંયા જે કદ થયું કેટલું થયું? V2 થયું. બરાબર છે? અને અહીંયા મને જે ગ્રાફ મળ્યો છે એ T1 નો ગ્રાફ છે એટલે અહીંયા મને કદ V1 થયું. તો સામાન્ય રીતે મિત્રો તાપમાનમાં વધારો થાય તો કદ વધે. તો અહીંયા કદ સૌથી વધારે કોનું મળ્યું છે? T1 નું મળ્યું છે. ધેટ મીન્સ કે આ 3 ને 3 માં સૌથી વધારે ટેમ્પરેચર કોનું છે? T1 નું છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે અહીં T1 બરાબર છે એ સૌથી વધારે છે. T1 is greater than T2 is greater than T3 છે. તો તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને આવો આલેખ આપેલો હોય અને તમને કીધું હોય કે ભાઈ આ આલેખની અંદર આ 3 માં સૌથી વધારે ટેમ્પરેચર કોનું હશે, તો તમને શોધતા આવડવું જોઈએ. આપણને ખબર છે કે તાપમાન વધે તો કદ વધે. બરાબર છે? એક અત્યારે ધારો કે એક બાર દબાણ છે અને તમે કોઈ એક વાયુનું પાત્ર છે એમાં તમે દબાણમાં વધારો, એમાં શું કરો છો? તમે તાપમાનમાં વધારો કરો છો તો એનું કદ કેવું થશે? વધશે. તો અહીંયા સૌથી વધારે કદ ક્યાં વધ્યું? એક જ દબાણ જોવા જો સૌથી વધારે કદ ક્યાં વધ્યું? અહીંયા T1 માટે વધ્યું. કેટલું? V1 થઈ ગયું. તો એનો અર્થ થયો કે T1 તાપમાન કેવું સૌથી વધારે છે. મિત્રો, બીજો આલેખ આપણે જોઈએ. સેકન્ડ નંબરનો ગ્રાફ આપણે જોઈએ અહીં આગળ. એમાં આપણે શું કરીએ? P ચલે છે 1/V લઈએ. એટલે P વર્સિસ 1/V નો આલેખ ડ્રો કરીએ. P વર્સિસ 1/V નો આલેખ. તો આ P અને આ 1/V. હવે તમે અહીંયા જો મિત્રો, અહીંયા P છે, P બરાબર 1/V છે. એટલે કે અહીંયા બંને કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં છે એમ કહી શકાય. P અને 1/V એકબીજાના સમપ્રમાણમાં છે. બરાબર છે? આપણે ધારો કે y બરાબર mx પ્લસ c સાથે આપણે P બરાબર k/V ને આપણે k × 1/V ને આપણે સરખામણી કરીએ તો અહીંયા y વિરુદ્ધ x નો આલેખ હોય તો m કેટલો મળે? 1 મળે. અહીંયા પણ તમે જો P વિરુદ્ધ 1/V નો આલેખ દોરો છો ત્યારે અહીંયા સપ્રમાણતા કેવો મળે છે? k પ્લસ મળે છે. એનો અર્થ એવો થયો કે દબાણમાં તમે જેમ વધારો કરો છો એમ 1/V માં શું થાય છે? વધારો જોવા મળે છે. એટલે અહીંયા આપણને આલેખ કેવા મળશે? તો અહીંયા આપણને આલેખ સીધી રેખા મળશે. આ પ્રકારે આપણને સીધી રેખા મળશે. બરાબર છે? તો અહીંયા પણ તમે જુઓ કે અહીંયા કોઈ એક દબાણે લઈએ તો સૌથી વધારે કદ કોનું છે? અહીંયા છે. તો 1/V છે એટલે આપણે વિરુદ્ધમાં લેવાનું. બરાબર છે? એટલે આ T1, આ T2 અને આ T3 જોવા મળે. તો અહીંયા પણ શું થશે? T1 is greater than T2 is greater than T3 જોવા મળે. બરાબર છે? હવે શું કહે છે? ધારો કે આપણે શું કરીએ? PV બરાબર K નો આલેખ દોરીએ. તો ધારો કે પહેલી પરિસ્થિતિમાં આપણને PV આ મળ્યા, અચળ 10 થઈ ગયો. હવે તાપમાન વધારું છું તો તે વખતે વોલ્યુમ પણ કેવું થશે? વધશે. તો તે વખતે મને અચળાંક મળશે, બીજો મળશે. બરાબર છે? જેમાં કદ કેવો હશે? વધારે હશે. કદ વધારે હશે અહીંયા 10 જગ્યાએ 20 લીટર મળતું હોય તો અહીંયા 20 થઈ જશે. જો 3 ગણું કરું છું તાપમાન, બરાબર, તો અહીંયા ધારો કે 30 લીટર થાય છે, તો બધા 30 થશે. તો તાપમાન વધતા PV નું મૂલ્ય કેવું થશે? વધશે. પરિણામે કોઈ નીચા તાપમાન T1 માટે મને આલેખ કેવો મળશે? તો કે સીધી રેખા મળશે. કેમ? તો કે અહીંયા PV વિરુદ્ધ
હું જ્યારે P નો આલેખ દોરું છું, નંબર 3 PV વિરુદ્ધ P નો આલેખ દોરું છું, તો આ T1 મને મળ્યું, બરાબર છે। તાપમાન વધારું છું, તાપમાન વધારીશ ત્યારે K નું મૂલ્ય વધી જવાનું છે, તે વખતે મને આ ગ્રાફ અહીંયા મળશે। ઓર તાપમાન વધારું છું તો કદનું મૂલ્ય ઓર વધશે, તો તે વખતે મને T3 અહીંયા મળશે। તો આ રીતે આપણે આલેખ પરથી બોયલના નિયમને સમજી શકીએ છીએ મિત્રો। મિત્રો હવે આપણે બોયલના નિયમ પરથી વાયુના દબાણ અને વાયુની ઘનતા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીએ। તો મિત્રો આપણે એ લખી શકીએ કે બોયલના નિયમ પરથી રોબર્ટ બોયલે જે નિયમ આપ્યો એના નિયમ પરથી વાયુના દબાણ અને ડેન્સિટી D વચ્ચેનો સંબંધ મેળવી શકાય છે। ચાર, બોયલના નિયમે શું કીધું? તો કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે નિયત તાપમાને દબાણ અને કદનો ગુણાકાર કેવો મળે છે? અચળ મળે છે। તો આપણે સીધું જ લખી દઈશું અહીંયા કે બોયલના નિયમ અનુસાર શું લખાય? તો કે P into V is equal to K, બરાબર છે। હવે શું કહે છે? તો કે આપણે ઘનતા એટલે ડેન્સિટી શું થાય? દળ ભાગ્યા કદ। તો આપણે એ લખીશું કે ઘનતાની વ્યાખ્યા પરથી શું લખાય? તો કે ઘનતા બરાબર દળ છેદમાં કદ, બરાબર છે। એટલે એનો અર્થ શું થયો? તો કે D બરાબર M upon V, બરાબર છે। તો અહીંયા આપણે વોલ્યુમની જગ્યાએ આપણે મૂકવું છે, તો વોલ્યુમ આપણે સબ્જેક્ટ કરી દઈએ, કરતા કરી દઈએ, તો વોલ્યુમ બરાબર શું થાય? M upon V થાય। તો ઇક્વેશન નંબર 1 લઈ લઈએ આને। તો સમીકરણ 1 માં V ની કિંમત મૂકતા શું થશે અહીંયા? તો કે પ્રેશર ઇન્ટુ માસ અપોન ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ K। હવે પાછળ તો પ્રેશર અને ડેન્સિટી ઘનતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો છે, એટલે આ બંનેનો પીલો લઈ લો તો શું લખાય? P બરાબર K છેદમાં M ઇન્ટુ D। મિત્રો અહીં K પણ અચળ છે અને દ્રવ્યનો જથ્થો નિશ્ચિત દીધેલો છે આપણે, તો K અને M બંને ક્યાં થઈ જશે? અચળ થઈ જશે। એટલે આપણે અહીંયા લખીએ આપણે કે અહીં K અને M અચળ હોવાથી K upon M નો ગુણોત્તર પણ અચળ જ મળે। 4/10, 3/5, 2/7, તો અચળ કિંમતોનો ગુણોત્તર પણ અચળ મળે, તો એના બરાબર K ડેશ લઈએ તો શું લખાય? તેથી P બરાબર K ડેશ D, અચળ છે કાઢી નાખો તો સૂત્ર શું બને? P is proportional to D। તો મિત્રો આના પરથી આપણે બોયલના નિયમને લખી શકીશું। શું લખી શકાય? તો કે બોયલનો નિયમ એટલે શું? નિયત તાપમાન, નિશ્ચિત જથ્થાનો વાયુ, નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે। અથવા પણ લખી શકાય કે નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુની ઘનતા તેના દબાણના સમપ્રમાણમાં હોય છે। તો બોયલના નિયમ પરથી બોયલના નિયમને દબાણ અને ઘનતા વચ્ચેના
સંબંધ પરથી શું થાય, નીચે મુજબ લખી શકાય, નીચે મુજબ રજૂ કરી શકાય. ફરી પછી તમને અહીંયા નહીં દેખાતું હોય, બરાબર છે, પણ તમે જસ્ટ મોડે કરી નાખો, છે શું આમાં, કશું છે નહીં. બરાબર, નિયમ કીધું લખાશે અહીંયા, તો કે નિયત અથવા અચળ, આપણે અચળ શબ્દ વાપરે છે તો અચળ જ વાપરીએ. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુની ઘનતા, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુની ઘનતા કેવી હોય છે, તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. દબાણના સમપ્રમાણમાં હોય છે. નીચે લખી શકાય. મિત્રો, આપણે જોયું કે હવાની ઘનતા, વાયુની ઘનતા એ દબાણના સમપ્રમાણમાં છે. જો દબાણ ઘટે તો ઘનતા ઘટે, જો દબાણ વધે તો ઘનતામાં વધારો થાય. મિત્રો, જો તમે ઉત્તર ભારતમાં ફરવા ગયા હોય, ખાસ કરીને જમ્મુ કાશ્મીર, લેહ લડાખ ગયા હોય, બરાબર છે, નૈનીતાલ ગયા હોય, કુલુ મનાલી છે, બરાબર છે, એવા કોઈ ઊંચાઈના તમે જ્યારે કોઈ પ્રદેશોમાં જ્યારે ફરવા ગયા હોય તો ત્યાં અતિશય ઊંચાઈ હોવાને કારણે ત્યાં વાતાવરણ કેવું હશે, નબળું હશે. એટલે કે ત્યાં હવાની ઘનતા કેવી હશે, વાતાવરણની ઘનતા ઓછી હશે. વાતાવરણની ઘનતાનો અર્થ હવાની ઘનતા ઓછી હોય. હવા મુખ્ય બે વાયુઓ છે, ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજનનું પ્રમાણ પણ કેવું થઈ જાય, ઘટી જાય. પરિણામે આવા ઊંચાઈવાળા વિસ્તારમાં તમે જ્યારે ફરવા જાઓ તો ત્યારે હવામાં ઓક્સિજનની ઘનતા ઓછી હોવાને કારણે તમને શ્વાસ લેવા તકલીફ પડે, બરાબર છે. તમે ધારો કે બદ્રીનાથ, કેદારનાથ તમે જાઓ, અમરનાથ જાઓ, તો એટલા માટે પહેલા તમારા શરીરનું એવું ચેકઅપ કરતા હોય છે કે હાર્ટ બરાબર છે કે નહીં, બરાબર છે. તો તે વખતે જો તમારા ફેફસાની લંગ્સની કેપેસિટી ઓક્સિજન લેવાની વધારે ના હોય, બરાબર છે, તો ત્યાં આગળ તો કે શ્વાસ ફૂલે, સ્નાયુની અંદર થકાવટનો અહેસાસ થાય, બરાબર છે, નોઝિયા, વોમિટિંગ એટલે કે ઉબકાવા, ચક્કર ચડવા, અને કેટલી વખત વ્યક્તિ બેભાન પણ થઈ જતો હોય છે, બરાબર છે. એને હાઈ એલ્ટિટ્યુડ સિકનેસ કહેવામાં આવે છે. કારણ કે ઊંચાઈ ઉપર તો કે વાતાવરણનું જે સ્તર છે એ ઘટી જાય છે, એટલે કે હવાની ઘનતા ઓછી થઈ જાય છે અને દબાણ ત્યાં ઓછું થઈ જાય. વાતાવરણ ઓછું એટલે દબાણ ઓછું, દબાણ ઓછું એટલે હવાની ઘનતા ઓછી, હવાની ઘનતા ઓછીનો અર્થ શું થયો કે વાયુની ઘનતા ઓછી, અને એને કારણે ઓક્સિજન જે શરીરમાં જવો જોઈએ એટલું જાય ના, અને એને કારણે તો કે શ્વાસ લેવાની તકલીફ ઊભી થાય, બરાબર છે. સાથે સાથે શું થાય તો કે માથું દુખે, ચક્કર આવે, બરાબર છે, વોમિટિંગ, સ્નાયુઓમાં નબળાઈ આવે, જે તમારી વિચારવાની શક્તિ છે એ ઘટી જાય, વિચારવાની શક્તિ ઘટી જાય, બેભાન થઈ જાય એટલે બેહોશ થવાની શક્યતા વગેરે જેવી તકલીફો ઉત્પન્ન થતી હોય છે. મિત્રો, જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જો તમે બેઠા હોય તો તમને ખ્યાલ હશે કે ઊંચાઈ ઉપર, અતિશય ઊંચાઈ ઉપર જ્યારે વિમાન ઉડતા હોય છે, બરાબર છે, તો તે વખતે પણ તો કે ત્યાં જે બહારનું જે વાતાવરણ છે એમાં હવાનું પ્રમાણ, હવાની ઘનતા ઓછી હોય છે, ઓક્સિજનની ઘનતા ઓછી હોય છે. પરિણામે તો કે વિમાનની અંદર એવી વ્યવસ્થા કરેલી હોય છે આર્ટિફિશિયલ રીતે, જેને કારણે એનું વાતાવરણ જળવાઈ રહે, હવાનું લેવલ જળવાઈ રહે, તેથી ઓક્સિજન લેવલ તકલીફ ઊભી ના થાય. પરંતુ કેટલીક વાર જ્યારે ઇમરજન્સી જ્યારે આવી જતી હોય છે, બરાબર છે, પ્લેનની અંદર, તો તે વખતે એવી વ્યવસ્થા કરેલી હોય છે કે ઉપર માસ્ક હોય છે ઓક્સિજનના, એને નીચે ઉતારી અને તમારા મોઢા પર લગાવો તો તમને ઓક્સિજનનું પ્રમાણ મળી રહે, બરાબર છે. વિમાનમાં બેસો એટલે પહેલું જે નર્સ હોય, જે પરિચય છે, શું કહેવાય, એર હોસ્ટેસ હોય, એ પહેલા તમને જણાવે છે કે કોઈ તકલીફ ઊભી થાય તો ઉપરથી માસ્કને ખેંચી અને નાક ઉપર, મોં પર ચડાવી દેવું, જેથી આપણને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. તો હવે આપણે ન્યુમેરિકલ્સ જોઈશું.
મિત્રો અહીંયા 4 ન્યુમેરિકલ્સ તમને આપેલા છે, બરાબર છે. થોડાક અક્ષર નાના હશે, બરાબર છે. સેટ ઝૂમ કરીને જોઈ લેજો. એક સાથે આપણે 4 MCQ 4 પ્રશ્નો સોલ્વ કરીએ. જો પહેલા શું કીધું છે, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના ડાયક્લોરિન વાયુને 2.5 લીટરના પાત્રમાં ભરવાથી તેનું દબાણ 4 બાર થાય છે, બરાબર છે. હવે શું કહે છે કે જો આ વાયુનું દબાણ 10 બાર કરવામાં આવે તો તેનું કદ કેટલું થશે. અહીંયા નિયત તાપમાન છે, નિયત તાપ એટલે કોણ આવશે, બોયલનો નિયમ આવશે. તો અહીંયા આપણે જે કન્ડિશન્સ આપી છે પહેલા લખી દઈએ મિત્રો આપણે. તો પહેલી પરિસ્થિતિમાં દબાણ 4 બાર છે, બરાબર છે, અને કદ 2.5 લીટર છે. તો અહીંયા લખી દઈએ પહેલી કન્ડિશનમાં શું છે, તો કે P1 બરાબર તો કે 4 બાર છે. P1 પહેલી પરિસ્થિતિમાં P1 કેટલું છે, 4 બાર છે. સારું, કદ કેટલું છે તે વખતે એનું, V1 બરાબર 2.5 લીટર છે. ચાલો, P2 કેટલું છે અહીંયા, તો કે દબાણ 10 બાર કરવામાં આવે છે, અને ત્યારે તેનું કદ કેટલું થશે. મિત્રો જસ્ટ પિસ્ટન ઇમેજિન કરો કે ભાઈ પિસ્ટન છે મારી પાસે આ રીતે અહીંયા, બરાબર છે, સમજવા માટે. તો શરૂઆતમાં એની ઉપર જે પ્રેશર આપ્યું છે કેટલું છે, 4 બાર છે, ત્યારે એનું કદ 2.5 લીટર છે. હવે એનું દબાણ વધારો છો, કેટલું કરો છો, 10 બાર, તો કદ કેવું થશે, ઘટશે, ઓબ્વિયસલી ઓછું થશે, બરાબર છે. તો અહીં લખીશું આપણે નિયત તાપમાન છે, તમને દબાણ અને કદ આપેલું છે, તેથી બોયલના નિયમ મુજબ શું થાય, P1 V1 એના બરાબર P2 V2 થાય. V2 ને સૂત્ર કરતા કરો, તેથી V2 બરાબર શું લખાય, P1 V1 અપોન P2. સારું, P1 કેટલું છે, 4 બાર, V1 કેટલું છે, 2.5, બરાબર છે, અને P2 કેટલું છે, 10 બાર, બરાબર છે. તો 4 2 દુ 4, 2 પંચા 10, અહીંયા 0.5, 2.5 એટલે શું થશે, 1, બરાબર છે. તો તેનું કદ ઘટીને કેટલું થશે, 1 લીટર થશે. 2.5 થી કેટલું થઈ જશે, 1 લીટર થશે. એથી એ લખવાનું કે તેથી Cl2 વાયુનું કદ 1 લીટર થશે. બીજો ક્વેશ્ચન જોઈએ કે નિયત તાપમાન, અહીંયા પણ તમને નિયત તાપમાન આપી દીધેલું છે, અહીંયા પણ તમને નિયત તાપમાન આપી દીધેલું છે, બરાબર છે. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાનો ઓક્સિજન વાયુ છે એને 200 મિલીબાર ધરાવતા 200 મિલીબાર દબાણે 200 મિલી કદ ધરાવતી બોટલમાં ભરેલો છે, બરાબર છે. હવે આ બોટલ જે 200 મિલીની છે, બરાબર છે, એમાં રહેલા વાયુને 2 લીટર કદની બોટલમાં ભરવામાં આવે છે. તો એ વાયુનું કદ વધી તો દબાણ કેવું થાય, ઘટે. તો આપણે અહીંયા દબાણ શોધવાનું છે. તો અહીંયા પણ 2 કન્ડિશન્સ આપેલી છે, તો આપણે કન્ડિશન લખીએ. P1 બરાબર 200 મિલીબાર. મિત્રો અહીંયા તમે જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે યુનિટ એક સરખા હોવા જોઈએ, લીટર છે તે લીટરમાં જવાબ આવે, બરાબર છે. તો અહીંયા મિલીબાર છે તો સમય મિલીબાર હોવું જોઈએ. V1 કેટલું છે, તો કે V1 200 મિલી છે. બીજી કન્ડિશનમાં P2 કેટલું કર્યું છે, 2 લીટર છે, 2 લીટર મિલીબારમાં P2 શોધવાનું છે, સોરી P2 શું છે, શોધવાનું છે. અને V2 કેટલું આપ્યું છે, 2 લીટર કદ છે. તો અહીંયા 200 મિલી છે, તો અહીંયા આપણે લીટરને મિલીમાં ફેરવીએ તો શું થશે, 2000 ml થશે. તો હવે બોયલના નિયમ મુજબ શું લખાય, P1 into V1 એના બરાબર P2 into V2 ઇન્ટુ આ લખો, P1 into P2 લખો તો પણ ચાલે. અહીંયા મારે P2 ને સબ્જેક્ટ કરવાનો છે, તો P2 ઇઝ ઇક્વલ ટુ શું થશે, P1 V1 અપોન V2. ચલો, P1 કેટલું છે, 200 મિલીબાર, V1 કેટલું છે, એ પણ 200 છે, બરાબર છે, અને V2 2000 છે. 1 0 0 કેન્સલ, 200 200 કેન્સલ, એટલે શું આવશે, 20 મિલીબાર. એટલું દબાણ કેટલું થઈ જશે, 20 મિલીબાર થશે. એટલે સેન્ટેન્સમાં લખવાનું કે
વાયુનું દબાણ વીસ મિલીબાર થશે, બરાબર છે। હવે તમે અહીંયા જુઓ, અહીંયા તમને ઘનતા આપેલી છે, સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા આપી દીધેલી છે, બરાબર છે, અને દબાણ આપેલું છે। તો હવે તમે જુઓ, સમુદ્રની સપાટીએ તો કે પ્રેશર કેટલું હોય, એક વાતાવરણ, તો આપણે 1 બાર લઈએ, તો અહીંયા આપણે લખીએ બે કન્ડિશન્સ। સમુદ્રની સપાટી પર જે દબાણ છે એને આપણે 1 વાતાવરણ અથવા 1 બાર કહી શકીએ, કારણ કે 1 વાતાવરણ અને 1 બારમાં બહુ કંઈ ખાસ તફાવત છે નહીં, બરાબર છે, એટલે આપણે P1 બરાબર 1 બાર લઈશું। સારું, એ વખતે D1 કેટલું છે, એની ઘનતા છે 1.5 મિલીગ્રામ પર લીટર। સારું, હવે હાઈ એલ્ટિટ્યુડ પર જઈએ છીએ ત્યારે દબાણ 0.5 બાર થઈ જાય છે, બરાબર છે, તો તે વખતે એની ઘનતા કેટલી હશે, બરાબર છે। તો આપણને સૂત્ર ખબર છે કે P into D બરાબર કોન્સ્ટન્ટ છે, એનો અર્થ શું થયો, P1 upon D1 એના બરાબર P2 upon D2 થાય, બરાબર છે। અહીંયા D2 એ સબ્જેક્ટ કરો તો D2 ઇઝ ઇક્વલ ટુ શું થશે, P2 into D1 upon P1। સારું, P2 કેટલું છે, 0.5 બાર, 0.5 બાર, D1 1.5 અને P1 1, તો 1.5 ભાગ્યા 2 લખાય, 0.5 નો શું થયો, 1/2, બરાબર છે, તો કેટલું થશે, પોઈન્ટ, તો કે 2 પંચા 10, પોઈન્ટ 2 છક 12, 2 સિત્તા 14, 0.75, બરાબર છે, 0.75 મિલીગ્રામ પ્રતિ લીટર જવાબ આવશે, 0.75 મિલીગ્રામ પ્રતિ લીટર જવાબ આવશે, બરાબર છે। ભૂલ છે ને અહીંયા, ના નથી, 0.5 એટલે 1/2 થઈ જાય, એટલે 1.5 ભાગ્યા 2 તો 15 55